હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. હું બી મજામાં છું. અને અત્યારે નાવા ધોવાનું પતી ગયું અને આ બધા જો છોકરાઓ આ મોબાઈલ જોઈ રહી છે ને આ નહીં ધોઈને સૂઈ ગઈ. હાય, हेलो, गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ, જય ગોગા. साला पोछा लगाने के लिए. હા માર મમ્મી, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ, જય ગોગા. યુટ્યુબ ફેમિલી ને જય શ્રી કૃષ્ણ બાપા બધાને. યુટ્યુબ નહીં, યુટ્યુબ. યુટ્યુબ યુટ્યુબ. હા, યુટ્યુબ ફેમિલી ને બધાને જય શ્રી કૃષ્ણ. તો ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. જે દેખો પોતા મારते हुए. હા, પકડા હું ગઈ તો એ તો ઘરમાં તો પોતું મારવું પડે. તે તો આ મારે તો ખરી જ ને. આ થોડું એવું હતું કે છાને છૂપે પોતા મારવાના હોય. તમારા વાળનો ત્રાસ છે. બકા મારા ના હોય, તારા હોય. હું તો માથે જ નહીં ઓરાવતી. મારા વાળ એટલા ઉતરો છે. પણ બતાય ને ચેવડું છે. નો વાળ હોય મારો. નાના જ છે. હેડ કોમ કર. દોત તેમથી કાઢેલા ને ભાઈ નોમ મારું દે. મેને કાઢ્યા. તે જ કાઢેલા છે. મેં માથું એ નહીં ઓરાવ્યું. એ તો તારું નહીં હોય તો બીજાનું ઉરાવ્યું. ગોટુનું ઉરાવ્યું તું તે પકડાઈ જઈ. ગોટુનું ઉરાવ્યું તું તે બકા. તમારા છે. ના ભાઈ ના. આ નાના તમારા છે. ત્રાસ છે તમારો. નકરા વાળ. કંકોળ. ઇંચ બની ગયો. સગાઈ હેતાંશીને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો હું અને વિશુ હેતાંશીને જઈ રહ્યા છે મૂકવા. હાય બબ્બા. આજે પાછી રેનકોટ લઈને જશે. વરસાદ આવશે તો પાછી પહેરીને પાછો. હે વિશુ કહેજો મમ્મા. જોરથી મમ્મા. મમ્મા. પપ્પા બોલો પપ્પા. એ કરતો. સો ગાઈઝ અત્યારે વાગ્યા છે 2:30 અને મારે થોડું ઘણું બેંકનું કામ છે તો અમે બહાર નીકળી ગયા છે અને બહાર વરસાદ આવી ગયો છે. વરસાદ બહુ બધો છે તો સચિન બી આવી ગયા છે આપણી જોડે. હેલો, તો ચાલો જઈએ. સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 7 અને જમવામાં બનાવી રહી છું સેવ અસળ. હવે જોઈએ છે ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છું કેવું બને છે કેવું નહીં. ખુશીબેનની રેસીપી આજ બી જોઈ, આજે બી સેવ અસળ એમના જેવું ટ્રાય કરું છું. હવે સચિન હમણાં જમશે એટલે આપણે પૂછીશું કેવું બન્યું કેવું નહીં. તમારી સાથે શેર કરીશ. તો એના માટે મેં વટાણા લઈ લીધા છે, લાલ મરચું લઈ લીધું છે વાટીને, ટામેટાની ગ્રેવી, લસણની ગ્રેવી, ડુંગળીની ગ્રેવી લઈ લીધી છે અને તેલ મૂકી દીધું છે. અને બનાવીશું. કેવું બને કેવું નહીં તમારી સાથે શેર કરીશું. તમે જોતા રહેજો આગળ લોગ. લેવા તમારે આવું લાગે સાચું. મસ્ત બનાવી મસ્ત. ચટણી હારી શેની ખબર નહીં. આર્યું નહીં સારું લગડું. એ સારું પણ આ વધારે મજા આવે. એ તો બતાવી દીધું. એ તને સેવ કેવું કર, લાગે? ચલો ખાવા. ગાઈસ અત્યારે અમે નાસ્તો કરીને જમીને ફ્રી થઈ ગયા છે અને અત્યારે વાગ્યા છે 12 અને 10 વાગે અમે ચકેડી મારવા જઈ ગયા. અને આ ચકેડી તૈયાર છે તારી જોડે આવવા આ માટે. ચકેડી છે મારી. હાય નિશુ. નિશુ હાય.
હા 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 હા. સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 10:30 અને ચકેડી મારીને આવી ગયા છે. હેતાંશી જાગી રહી છે, ઊંઘવાના નાટક કરે છે. નિશિતા થોડી ઊંઘું થઈ રહી છે, હજુ ઊંઘી નથી. અને ફાઇનલી આજે તમારા માટે ટાઈમ કાઢીને કોમેન્ટ રીડ કરવા હું બેસી ગઈ છું, કારણ કે સચિન કોમેન્ટ રીડ કરે એટલે તમારા બધાની કોમેન્ટ એવી આવે છે, હેતુથી મારું નામ ભૂલી ગયા, હેતુથી મને કોમેન્ટ ના વાંચી. એટલે સચિનને તમારે કહેવાનો, હું તો બધાની કોમેન્ટ વાંચી જ લઉં છું. તો ફાઇનલી પહેલી કોમેન્ટ છે જાનવીબેન પંચાલની. નાઇસ વ્લોગ દીધું જાન, તમે તમારો આટલો ટાઈમ નીકાળીને અમારા માટે વ્લોગ બનાવો છો, આટલો બિઝી શેડ્યુલ હોવા છતાં બી થેન્ક યુ સો મચ દી. લવ યુ ભાઈને દીને. લવ યુ ટુ. વેલકમ. તમારા માટે થોડો ઘણો ટાઈમ કાઢી લઈએ, શું કરીએ. તમે આટલો બધો સપોર્ટ કરો છો ને કે અમને જોઈને ઈચ્છા થઈ જ જાય કે આ વ્લોગ સ્કીપ ના કરીએ. પછી નેક્સ્ટ છે જયુ વ્લોગની કોમેન્ટ. મસ્ત વ્લોગ છે, સુપર ડુપર, થેન્ક યુ સો મચ. પછી શૈલેષ ઠાકોરની કોમેન્ટ છે નાઇસ વ્લોગ છે સિસ્ટર, જય ગોગા મહારાજ, થેન્ક યુ સો મચ, જય ગોગા મહારાજ. પ્રાચી ગોસ્વામીને છે કોમેન્ટ નાઇસ વ્લોગ, થેન્ક યુ સો મચ. પછી હેમા રબારીની છે નાઇસ વ્લોગ દી, જય ગોગા મહારાજ, થેન્ક યુ. નીલમબેનની કોમેન્ટ છે સુપર વ્લોગ દી, બહુ મજા આવી ગઈ વ્લોગમાં, થેન્ક યુ સો મચ. રીતુ સોનારાની કોમેન્ટ છે ફાઇનલી વ્લોગ આવી ગયો. હા, તમારા માટે વ્લોગ બનાવીને મૂકી દીધો. પછી અલકા સૈયાની કોમેન્ટ છે, આસિયાની શું છે, અલકા સૈસિયા એવાની કોમેન્ટ છે, જય ગોગા મહારાજ નાઇસ વ્લોગ, થેન્ક યુ સો મચ. અમારા ખાસ મોટેરા મહેમદ ગ્રીષ્મા પટેલની કોમેન્ટ છે નાઇસ વ્લોગ, થેન્ક યુ. સાક્ષી પંડ્યાની કોમેન્ટ છે અમેઝિંગ વ્લોગ, થેન્ક યુ સો મચ. કુલદીપ ત્રિવેદીની કોમેન્ટ છે નાઇસ વ્લોગ, થેન્ક યુ સો મચ. મનીષા ચુનારાની કોમેન્ટ છે નાઇસ વ્લોગ, થેન્ક યુ. પછી યુઝર છે વેરી હેપી મિથ, એન્જોય યોર વ્લોગ, થેન્ક યુ. દેવાંશીબેનની કોમેન્ટ છે અમારા વન્ડરફુલ વ્લોગ, થેન્ક યુ સો મચ. જય વ્લોગની કોમેન્ટ છે દી તમે બહુ મહેનત કરો છો, સાચી વાત છે, બહુ મહેનત કરું છું. સાક્ષી પંડ્યાની કોમેન્ટ છે વન્ડરફુલ વ્લોગ હેતુદી, થેન્ક યુ સો મચ. અમારા ઠક્કર હેલીબેનની કોમેન્ટ છે નાઇસ વ્લોગ, થેન્ક યુ સો મચ. ગ્રીષ્મા પટેલની કોમેન્ટ છે સુપર વ્લોગ દી જીવ, થેન્ક યુ સો મચ. પછી પૂર્વાની કોમેન્ટ છે અમેઝિંગ વ્લોગ, થેન્ક યુ સો મચ. અમારા જયદીપભાઈની કોમેન્ટ છે વન્ડરફુલ વ્લોગ, થેન્ક યુ સો મચ. પછી પૂર્વાની નેક્સ્ટ કોમેન્ટ છે નાઇસ વ્લોગ હેતુદી, થેન્ક્સ ફોર અપલોડિંગ વ્લોગ, બહુ જ સરસ વ્લોગ બનાવ્યો છે એન્ડ થેન્ક્સ કે તમે આટલું બધું કામ હોવા છતાં બી અમારી માટે વ્લોગ બનાવે છે. જેટલું થેન્ક યુ કહું એટલું મારી માટે ઓછું પડે છે. થેન્ક યુ સો મચ. તમે બધા અમારી ફિલિંગ સમજો એના માટે. ભૂમિ પ્રજાપતિની કોમેન્ટ છે નાઇસ, થેન્ક યુ સો મચ. વિશ્વા પટેલની કોમેન્ટ છે કાલના વ્લોગમાં કોમેન્ટ નહીં થઈ મારાથી તો ઓફ હતી, તમારામાં ઓફ હતી, મેં જોયું નહીં તો આઈડિયા નહીં, નો પ્રોબ્લેમ. તમે વ્લોગ જોયો ને એ અમારા માટે બહુ બધું સારું કહેવાય. તમે તો ડેલી જોવો જ છો એટલે મારે તમને કંઈ કહેવાય જ નહીં. પછી જય વ્લોગની કોમેન્ટ છે જોરદાર વ્લોગ, થેન્ક યુ સો મચ. ધરતી પટેલની કોમેન્ટ છે તમે કઈ સોસાયટીમાં રહો છો? નરોડા જીવનપ્રાણ રેસિડેન્સીમાં રહું છું, આવીને તમે મને કોલ કરી શકો છો. અમારા જયદીપભાઈની કોમેન્ટ છે દી તમે મારી કોમેન્ટ વાંચી નથી થોડા દિવસ પહેલાં, મેં તમને જણાવ્યું એમ તમારા સચિનભાઈ કોમેન્ટ રીડ કરે ને એટલે આવું થાય છે. તો થોડું ઘણું તમે એડજસ્ટ કરતા રહેજો. તમારા હેતુ દીદી તમને યાદ કરશે જ ને, કોમેન્ટ તમારી વાંચશે. સચિનભાઈને તમારે કોમેન્ટ વાંચતા જોર આવશે. એટલે હું વાંચતો નહીં એમ? તમે જ વાંચી દો. એ મેં વાંચી હોય પણ એ તો રહી ગઈ હોય. તમે હે ને ગણી 5-6 જ વાંચો એટલે. પછી એક ઉદય પરમારની કોમેન્ટ છે દી તમારું સોંગ ક્યારે આવશે?
મારું સોંગ જ્યારે આવશે ત્યારે હું તમને પોસ્ટ કરીને લિંક શેર કરી, જેમ કે મેં આગળ એક ગોપાલભાઈ ભરવાડનું સોંગ મેં લિંક શેર કરી છે, તમે ના જોયું હોય તો જોઈ આવજો ફટાફટ. ભાઈ જય પટેલની કોમેન્ટ છે નાઇસ વિડીયો કીધું, થેન્ક યુ સો મચ. તો ફાઇનલી બધાની કોમેન્ટ રીડ થઈ ગઈ છે, એટલે મહેરબાની કરીને એમના કહેતા દી મારી કોમેન્ટ રહી ગઈ છે. જેને કોમેન્ટ નથી કરી આજે એની રીડ નથી થઈ, બાકી બધાની રીડ થઈ ગઈ છે. એટલે કાલે કોમેન્ટ કરીને ના કહેતા કે મારી કોમેન્ટ બાકી રહી ગઈ છે. અને આ સચિન મને આંખમાં પ્રકાશ બહુ પાડે છે તો દેખાતી નહીં. લે બસ દૂરથી કરું, દૂરથી બસ. દૂરથી ભાઈ હું કાઢી લાગે હોય એવી આવે. હું કાઢીશું, તે- તમારે તો ધોરીશું. તે કીધું, મેં થોડું કીધું કે હું કાઢી લાગુ. એવી લાવો. પેલા કોણ બોલ્યું? પેલા તું એવું બોલી કે દૂર લઈ જાઓ ને અંધારું હોય તેવું જ થાય. તે લાઈટ નહીં ચાલુ, ધોળો ધબ્બો ચાલુ પાછળ. એ આંખમાં નાખો જ તમે ડાયરેક્ટ. તો ફાઇનલી ગઈ છે આજની કોમેન્ટ રેડ થઈ ગઈ છે અને અહીંયા કરી રહ્યા છે લગ્ન એન્ડ. વિડીયો ગમ્યો છે તો લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને મળીએ એક નવા લોક સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.